કાંકરેજ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે વેલસન કેસાજી પરમારે સંભાળ્યો કાર્યભાર। વિશેષ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયા વિશેષ કાર્યક્રમો। નમસ્કાર, બનાસકાંઠાના કાંકરેજ પંથકમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વેલસન કેસાજી પરમારે આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। આ મહત્વપૂર્ણ પ્રસંગ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે યોજાયો, જેમાં અનેક દિગ્ગજ નેતાઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ। આ ખાસ અવસરે કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે આવેલી હાઈસ્કૂલમાં એક પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુના વૃદ્ધહસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પર્યાવરણ જાળવણી માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કરવામાં આવ્યું। પર્યાવરણ દિવસની ઉજવણીની સાથે જ આજે રાજકીય દ્રષ્ટિએ પણ કાંકરેજ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહ્યો। બપોરે ઠીક 12:39 કલાકે વિજય મુહૂર્તમાં વેલસન કેસાજી પરમારે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો। નવા દાયિત્વની શરૂઆત સાથે તેમના સમર્થકોને કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવા પ્રમુખે કાર્યભાર સંભાળતા જ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોએ તેમને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી। નવા પ્રમુખના આગમનથી કાંકરેજ તાલુકાના વિકાસ કાર્યોમાં નવી ગતિ આવશે તેવી અપેક્ષા સ્થાનિકો રાખી રહ્યા છે। વૃક્ષારોપણ અને પદગ્રહણના બેવડા ઉત્સવ સાથે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, કે જે વિશ્વના 100 શક્તિશાળી માણસોમાંથી એક છે। નરેન્દ્રભાઈ અને અમિતભાઈ પછી શક્તિશાળી નેતા તરીકે સી આર પાટીલ સાહેબ આવે છે, અને મોદી સાહેબે પાટીલ સાહેબને પાણી વિભાગનું મંત્રાલય આપ્યું છે, અને એમને પાણી બચાવવાનું કામ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે અભિયાન ચાલુ કર્યું હતું, એ અભિયાનને ભારતીય જનતા પાર્ટી વર્તમાન સમયમાં પણ આગળ વધારે ગઈ છે કે ભાઈ ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં। તો એ કઈ રીતે થઈ શકે? ભાઈ ખેતરની અંદર પણ સોર્સ કરીને પાણીને ઉતારી શકાય, વૃક્ષનું વાવેતર થાય, ઉછેર થાય। મિત્રો, પ્રકૃતિને આપણે જો સાચવશું તો પ્રકૃતિ આપણને સાચવશે, અને પ્રકૃતિ વનનું જીવન છે જ નહીં। અને પ્રકૃતિને બચાવવી હોય તો સૌથી મોટું કામ કરવું હોય તો આપણે બધાએ વૃક્ષો વાવવા જોઈએ, આપણે બધાએ પાણી બચાવવું પડે, આપણે બધાએ પ્રાકૃતિક ખેતી કરવી પડે। મોદી સાહેબ આ ચિંતા આપણા માટે કરી રહ્યા છે। આજે 5 જૂનના દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમોની શરૂઆત થઈ છે। મારે અભિનંદન આપવા છે કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ વેલસિંહ પરમાર ને એમની ટીમને, કે આજના સત્કાર સમારંભની સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખ્યો છે। પત્રકાર મિત્રો એની ખાસ નોંધ લેવી જોઈએ।